કુંભાર જ્યારે માટલું બનાવે છે ને ત્યારે સૌથી પહેલાં માટી હાથમાં લે છે, પૃથ્વી તત્વ, પછી એમાં જળ ઉમેરવામાં આવે, પછી એને આકાર આપીને વાયુમાં સૂકવવામાં આવે, પછી એને અગ્નિમાં ભઠ્ઠીમાં પકાવવામાં આવે. 4 તત્વો થયા: પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. અને આકાશ તો ઘડાની બહાર પણ હોય છે અને ઘડાની અંદર પણ હોય છે. અંદર હોય એ આકાશ માટે ઘટાકાશ શબ્દ વપરાતો હોય છે. આ જ માટલું જ્યારે આપણા પાણીયારે આવે ને ત્યારે હંમેશા 4 તત્વો એની સાથે હોય છે: પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. અને કોઈ પાણીયારે જ્યારે દીવો કરે ત્યારે આપણા પાણીયારે 5 તત્વો ભેગા થઈ જતા હોય છે. આ એ 5 તત્વો, એ પંચમહાભૂત કે એ 5 મટીરિયલ્સ છે કે જેમાંથી આપણું શરીર અને પૂરી સૃષ્ટિની રચના થઈ છે. પણ થાય છે એવું કે પાણીયારે દીવો કરવાની તો વાત દૂર જ છે, આપણે ધીમે ધીમેથી પાણીયારે માટલાની જ બાદબાકી કરી રહ્યા છે. સીધું ફિલ્ટર કે ફ્રીજમાંથી પાણી પીવું. જો કે લોકો હવે ઓફિસોમાં પાણીની માટીની બોટલો લાવતા હોય એવું થયું છે. કોઈ એવું પણ કહી શકે કે ભાઈ ફોરેનમાં ક્યાં એવું માટલાનું કલ્ચર છે? નથી. પણ દરેક ભૌગોલિક વાતાવરણ પ્રમાણે દરેક સંસ્કૃતિની અમુક સમજણો હોય છે. એ સદીઓ, એ હજારો વર્ષ પછી એ સમજણ ડેવલપ થઈ હોય છે. એની કેટલીક જડતા ચોક્કસ આપણે ત્યાગી દેવાની હોય, પણ એની સુંદરતા છે એને ત્યાગવાની નથી હોતી. આ માટલું એવી એક સુંદરતા છે આપણી સંસ્કૃતિની.